બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મોક્ષનો અધિકારી કોણ. અત્રિ કુળમાં જન્મેલા બ્રાહ્મણ સૈમન અને નીચ કૃત્યો કરનારા શિકારી નિષ્ઠુરકની કથા વિશે. ભગવાન બ્રહ્માજીના વંશમાં એક ખૂબ જ ધર્મનિષ્ઠ અને ઉદાર રાજાનો જન્મ થયો હતો. તેમનું નામ વસુ હતું. રાજા વસુ તેમના જ્ઞાન માટે પ્રખ્યાત હતા. તેઓ જ્યાંથી શક્ય હોય ત્યાંથી વધુમાં વધુ જ્ઞાન એકત્ર કરતા. એક દિવસ રાજા વસુ ભગવાન બ્રહ્માજીને મળવા ગયા. ભગવાન બ્રહ્માજીના મહેલમાં દેવતાઓની સભા ચાલી રહી હતી. તે જ સમયે ઋષિ રેભ્ય ત્યાં પહોંચ્યા. રેભ્ય ઋષિ દેવગુરુ બૃહસ્પતિને મળવા આવ્યા હતા. રાજા વસુ તેમની સાથે દેવગુરુ બૃહસ્પતિના ઘરે ગયા. રેભ્ય ઋષિએ દેવગુરુ બૃહસ્પતિને પૂછ્યું, મારી એક શંકાનો જવાબ આપો. શું અજ્ઞાની માણસ પણ મુક્તિ મેળવી શકે છે કે શું જ્ઞાન વિના મુક્તિ અશક્ય છે? દેવગુરુ બૃહસ્પતિ હસ્યા. પછી તેમણે કહ્યું, આ સંદર્ભમાં હું તમને એક બ્રાહ્મણ અને એક શિકારીની એક કથા કહું. અત્રિ કુળમાં જન્મેલા બ્રાહ્મણ સૈમન અને નીચ કૃત્યો કરનારા શિકારી નિષ્ઠુરકની કથા તમારી શંકાઓને દૂર કરવામાં મદદ કરશે. દિવસમાં 3 વખત પૂજા કરતો સૈમન ગંગા નદીમાં સ્નાન કરવા ગયો. ત્યાં તેણે એક શિકારીને જોયો. શિકારીને જોઈ બ્રાહ્મણ સૈમન બોલ્યો, શિકારી, પ્રાણીઓને મારવાનું આ કૃત્ય યોગ્ય નથી, તેને છોડી દે. આ સાંભળીને શિકારી નિષ્ઠુરક હસવા લાગ્યો. બ્રાહ્મણ સૈમન કંઈ બોલે તે પહેલાં જ શિકારી નિષ્ઠુરક બોલ્યો, ભગવાન બધા જીવોમાં આત્માના રૂપમાં રહે છે. સાચા માણસે કરતા હોવાનો અહંકાર છોડી દેવો જોઈએ. કોઈ કંઈ કરતું નથી, જે કંઈ થાય છે ભગવાન બધું જ કરે છે. બધું ભગવાનનો ખેલ છે. તો શિકાર શું છે અને શિકારી શું છે? મારવા વાળો પણ એ જ છે અને મરનાર પણ એ જ છે. કોઈને પણ હલકી ગુણવત્તાવાળા ન ગણો. શિકારીને આવા જ્ઞાન ભરેલા શબ્દો બોલતા સાંભળીને બ્રાહ્મણ સૈમને આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો આટલા તર્ક સાથે તમારા વિચારો રજૂ કરનારા? શિકારી નિષ્ઠુરકે કોઈ જવાબ આપ્યો નહીં. તે લોખંડની જાળી લાવ્યો. તેણે તેને સૂકા લાકડા પર પાથરી પછી બ્રાહ્મણ સૈમનને એક લાકડી આપીને કહ્યું, વિપ્રવર, કૃપા કરીને આ લાકડાઓને આગ લગાડો. બ્રાહ્મણ સૈમને આગ પ્રગટાવી. સૂકું લાકડું થોડી જ વારમાં બળી ગયું. લોખંડની જાળીના વિવિધ છિદ્રોમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. અગ્નિ તરફ ઈશારો કરીને શિકારી નિષ્ઠુરકે કહ્યું, વિપ્રવર, કૃપા કરીને આ છિદ્રોમાંથી નીકળતી કોઈ પણ જ્વાળા કે અગ્નિપુંજ ઉપાડી લો, કારણ કે હવે હું આ આગ ઓલવી નાખીશ. શિકારી નિષ્ઠુરકે આગ પર પાણી ફેંક્યું અને સળગતી જ્વાળાઓ ક્ષણભરમાં શાંત થઈ ગઈ. શિકારી નિષ્ઠુરકે કહ્યું, વિપ્રવર, કૃપા કરીને તમે પસંદ કરેલી આગ મને આપો. હું તેનાથી મારી જાતને ટકાવી રાખીશ. બ્રાહ્મણ સૈમને આગ તરફ નજર કરી પણ તે ગાયબ થઈ ગઈ હતી. બધી જ્વાળાઓ ઘણા સમય પહેલાં ઓલવાઈ ગઈ હતી. સૈમને આંખો બંધ કરી અને શાંતિથી બેસી રહ્યો. શિકારી નિષ્ઠુરકે કહ્યું, આ જ સંસારની હાલત છે. બધાના મૂળમાં તે ભગવાનનો પ્રકાશ છે જે પ્રજ્વલિત થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાભાવિક ધર્મનું પાલન કરીને તેના હૃદયને ભગવાન સાથે જોડે છે
અને કોઈ પણ સારું કે ખરાબ કાર્ય કરે છે પછી તેને ભગવાનને સમર્પિત કરે છે તો તેને કોઈ દુઃખ ભોગવવું પડતું નથી અને તેના કર્મ સંબંધિત પાપ અને પુણ્યના ચક્રમાં ફસાવવું નથી પડતું. આટલું બોલતાની સાથે જ આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો. રત્નોથી શણગારેલા ઘણા બધા વિમાનો આસપાસ ઉતર્યા. શિકારી નિષ્ઠુરક અદ્વૈત બ્રહ્મનો ઉપાસક હતો. તેથી તેણે યોગ દ્વારા અનેક શરીરો ઉત્પન્ન કર્યા અને આવેલા દરેક વિમાનોમાં બેસી સ્વર્ગમાં ગયો. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું, તો હે રાજા વસુ અને હે રેભ્ય ઋષિ, આનાથી સાબિત થાય છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતિ અને આશ્રમ અનુસાર કાર્ય કરે છે તે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષનો અધિકારી બને છે. તો બાપુ, આ હતો મોક્ષનો અધિકારી કોણ? અત્રિ કુળમાં જન્મેલા બ્રાહ્મણ સૈમન અને નીચ કૃત્યો કરનારા શિકારી નિષ્ઠુરકની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.